પાકિસ્તાન તરફથી કઈ કઈ નાપાક હરકતો કરી, સેનાએ કઈ રીતે કાર્યવાહી કરી, આ તમામ બાબતોથી પીએમને આજે અવગત કરવામાં આવ્યા। સીડીએસ અનિલ ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા, તો એનએસએ અજીત ડોભાલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમામ સરહદની જે પરિસ્થિતિ છે તેનાથી વાકેફ કરવામાં આવ્યા છે, પરંતુ પાકિસ્તાન હજુ પણ સુધરે એવું નથી લાગી રહ્યું। જે નિશાની એરો બતાવી રહ્યા છે તેમાં તમે જોઈ શકો છો, પાકિસ્તાને હુમલાનો જે પ્રયાસ કર્યો છે તેમાંથી ડ્રોન હુમલાના પ્રયાસ દેખાઈ રહ્યા છે। ડ્રોન જે છે એ કેદ થઈ ગયું છે, કેમેરામાં તસવીરોમાં જોઈ શકો છો કે એક બાદ એક પાકિસ્તાને અલગ અલગ એરિયામાં ડ્રોન હુમલાના પ્રયાસ કર્યા છે। જો કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે, જેથી આ તમામ હુમલાને નિષ્ફળ બનાવી દેવાયા છે। પોખરણમાં પાકિસ્તાને ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો છે, તો અમૃતસર અને ફિરોજપુરમાં પણ ડ્રોનના પ્રયાસ કર્યા છે, ડ્રોન હુમલાના પ્રયાસ કર્યા છે। તો જમ્મુમાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા છે, અખનૂર અને સાંબા સેક્ટરમાં વિસ્ફોટના અવાજ સંભળાયા છે।